ના ના યાર હું તો નીકળી ગયો. અરે તમારે ક્યાંય વાત સાચી છે પણ યાર તમારે ઝઘડા થાય ખોટું નોમ મારું આવે. અરે તમે ના કહો પણ તમારા ભાઈઓ કહો તો કે પેલા ભુવોજી આયા ને ઝઘડો કરાવીને જાય મારા કુટુંબમાં. ના આપણે એવું કોઈ નહીં. તમે મારી વાત સાંભળો જુઓ. તમે ત્યાં સુખ શાંતિ ઝઘડો પટાવી દો અને પછી હું તો આવ્યો બરોબર. ના ના એટલે ઘેર તો નહીં જતો પણ આ હોય અમારો હગો હી નહીં નીકળ આવ્યો હું. આજની રાત તો ઈકણ જ આવવું પડશે કે હવે અત્યારે અંધારો તો જવું. તો કશો વાંધો નહીં તમારે હવારે પટી જાય તો હું તો હવારે ઈકણ આવ્યો. હા વાંધો નહીં હો. હા તમે તો ચિંતા કરશો નહીં. એ હા ખરેખર હવે જોકન જાઓ બધું નક્કી કરીને જાઓ કે ભયમ ચો ડખા હીક નહીં એટલે કે આવું અડધી રાતનું ભમવાનું થાય. હવે હગોએ જાગતા હોય તો સારું અને પાછી ઉપાધિ થાય. આ ભજનમાં જવાનું મોડું થઈ ગયું. કૂતરે વાર દેવા દે પેલા તો ને કૂતરે બેસી જાય. એટલે તો હું ઉતાવળ છે. એ આવો મહેમાન. આ અડધી રાતના ચોય ભૂલા પડી ગયા મહેમાન તમે. એટલે ખબર તો છે કે આપણે તો રાતના રાજા. રાતના રાજા બેહો બેહો બેહો. હા બેહો. હવે કેવું હતું ખબર ધનુભા? હા અડધી રાત તો લેવી નથી પણ લેવી પડી. લેવી પડી એટલે તો સમજણ ના પડી મને તો. એટલે પૂછમો આવ્યો તો વાયકર. હા તે ઈવન થોડા ભયમ ડખા છે ને થોડું ઝઘડા જેવું થયું. તે જેને બોલાતો ને કે તમે હાલ જતા રહો બસ હું બોલાયો. તે રોટલા બોટલાનું કોઈ રોટલા તો ખાઈને નીકળ્યો તો ઘેરથી. ખાઈ નાખ્યા હતા. હા જો ખાવાનું પીવાનું એમાં આપણે શરમ રાખતા નહીં. પણ મુએ હેડ્યો તો ભજનમાં. ભજનમાં ઓ એટલે તો તું ઉપાધિ કરી કે સંગ ઉપાધિ એટલે કોઈ સમજણ પડતી નહીં. તમે તો આવું બોલો હોય યાર મહેમાન થઈ. અરે હું તો એવું વિચાર્યું તું કે ધનુભા ઘેર જઈને આજની રાત રોકાઈ જાઉં અને હવે તમે તો ભજનમાં જો તો હવે જાઉં છો. અલ્યા મહેમાન તમે કેવી વાત કરો. હું ભજનમાં જો આ ઘર થોડું ભજનમાં જાય. ઘર તો હોય છે કે ખરી વાત છે પણ કુના ઘરમાં તો ના રહેવાય કે. હુંડા ઘરમાં એટલે તમે મારા મહેમાન એટલે મારા માથા બરોબર કેવો હોય યાર. અને હુંડા ઘરમાં તમે આવી કેમ બોલો? વાત સાચી તમારે કઈ બધી વાત સાચી પણ મોણા વગર ઘર હુનું કહેવાય. અલ્યા ઈ તમે ચિંતા કરશો ને તમને એકલું લાગે ને તો અમારા તો આપણા જેઠુબા મોતો લઈને નીકળ્યા. એમાં જોડી મોતો ઢાળું તમારે. ઓહો તો વાંધો નહીં હો. જેઠુબા હશે તો વાંધો નહીં. હવે વાતો કરે જાઓ. હા ને એટલી ઘણા હું આવું છું કે આ તો મારો ભજનનું વાઘ છે એટલે જ્યાં વગર ચાલો નહીં ને તમારે પાસે રોત વાહો. ખરી વાત હો ખરી વાત. તમારા ભજન નું વાયક અને અમારા રમેન નું વાયક જ્યાં વગર ચાલે જ નહીં. એટલે એવું હોય ને તો હું ખાલી ભક્તો અડધો કલાક બેસી ઓટો મારીને તરત પાછો જ આવું છું. ના ના વાંધો નહીં હો. બરોબર. હા ખાટલો ખાલી પકડાયેલો એક. હા ખાટલો હડો તમારી કલ લઈ લો. શંભુજી તો હુઈ ગયા તમે તો. હા જેઠુભા તો મોડું કર્યું આજે. આ મોણા રોટલા ચડ્યા એટલે મોડું ખાધું. જેઠુભા મહેમાન આવો. હા તો તમારી જોડી પથારી સારું જ કહેવાય ને. એ ટોટાજી આવો આવો. આવો રામ રામ. જેઠુભા અલ્યા જેઠુ હા આ અમારા મહેમાન ને વાર રાખજો અને મારે ભજનમાં જ આવું છે. અલે ચી વાત કરો તમારા મહેમાન અમારા મહેમાન. હા મહેમાન વચ્ચે મોટો લાવો શંભુજી. ના ના બરોબર ના ના કીધું ને. અરે મહેમાન અમે કેવું હોય ખબર હે અમારે કૂતરા કઈડી છે. ના હોય તો કઈડી તો પછી એમને કે મહેમાન જોડી લઈને કઈ જાય કૂતરું. સાચી વાત શંભુજી સાચી વાત. એટલે કહીએ મહેમાન વચ્ચે મોચો રાખો તમારો. ના ના તો લઈ લો. આ કે કૂતરું કઈ રહી એની બીક નહીં લાગતી. પેલો અંજી જે લેવા પડી એની બીક લાગે. તમે ભાગો કરજો મોચો. આમ તો વચ્ચે હોય તો વાતો થઈ જવું કેવું. શંભુજી હા આ જેઠિયો તો પી ગયેલો હોય ને પિત્તળ જેવો એટલે તમે થોડું ધ્યાન રાખજો હો. હારું હારું હું ધ્યાન રાખજો. તમારા મહેમાની એ મારા મહેમાની બરોબર. અરે સાચી વાત છે. હું આ ભજનમાં જઈને તરત જ આવ્યો. એ હા ધનુભા પરછન લેતા આવજો પાછા થોડી. એ હા. હો લાવજો લે વધારે લાવજો પા. એ હા ઓવર ન પા જેઠુબા તો માગછી. ટોટાજી હા કેવું ચાલે કયો? ચાલવા આમ તો જબરું ચાલે હ. હા હેડા એમ તો બરોબર હો. તાણા આ ભાઈ હા તમે ભુવા હો સાચી વાત હે. અલે ભુવો તા તો અત્યારે આવ્યો એવું હે. આપણો વૈકણ આવ્યો તો ઓય બાજુ
પણ એક થોડો ડખો થયો એટલે ભાઈ મૂકો લાન ધરુભા નીકળે આજની રાત રોકાઈ દઉં. તો મારે જોવડાવવાનું હતું એટલે કહું. તો તમારું શું દુઃખ પડ્યું? મારું દુઃખ નહીં પડ્યું, તાણ મારું ભેંસનું દુઃખ પડ્યું. તમ શું થયું? ભેંસ હાથી થતી નહીં. કોના જોઈ આલજો થોડા ઘણા. એટલા જેઠુભા તાર પૂરો કરવાનો જોર રાખો. એ બધું કરીએ, દુઆ કરીએ, બધું કરીએ, પણ થાતું જ નહીં. એવું કરવાનું કહો. હા હા એ તો હડો ને. ચાર નાખીને દૂધ જોવા તો અહીં મળે. એ તો મને ખબર છે. એટલે શંભુ, હવે મારે કશું કેવું નહીં. મને ઊંઘાય થાક ચડ્યો. હવે મોચામ જો કરી જોડો મોચો ખાલો કરો તમે મારો. એટલે હાલ હું જાઉં હું. ના ના મહેમાન કી વાત કરો. ના ના બરોબર આડોળી તો એ થાચા હોય આખા દાડાના. હા શંભુજી, હા અરે તો પાણી વળ્યું તું. એક તો દારૂડી ઊંઘશે નહીં, કોઈને ઊંઘવા દેહા નહીં. એ જેઠુબા, હા મારા પાણી ભરવાનું હોય, હુઈ જો તમે. વળ્યું નતું હમણાં. અરે બાચી રહી ગયું. વાંચે રહી ગયું. ઓહો, એટલે હુઈ જજો, મને ઊંઘ આવે. આખો રેલો કરાવો તો પાણી નું. એટલે આજ તો દારૂડી ઊંઘશે ને ઊંઘવા દેહા નહીં. એટલે ભાઈ ઊંઘો ને મહેમાન ઊંઘો. ના ના ઊંઘું જ છે. એટલે કેવું હોય ખબર એ તો મને ખબર હે, ઓળખું. જેઠુભા, મહેમાન એક વાત કહું. હા. પાણીની જરૂર પડે તો મને ટેકો કરજો હો. મહેમાન ટેવ જ નહીં ખરેખર ભાઈ. હા? સાચું કહું તો રાતનું પાણી પીવાની ટેવ જ નહીં. અરે મહેમાન જરૂર પડે ને હું માટલું લાવી દઈએ. તમે ચિંતા ના કરતા, તમે હુઈ જજો જેઠુબા. પણ રાતનો હું જાગતો જ નહીં ભલા મોણા. ઊંઘ્યો એટલે હવાર. હા તો બરોબર. હા તનુભાઈ બહુ ના મોડું કર્યું. આ તો બહુ મોડું થઈ ગયું. હા આવ્યો તો ધનુભાઈ આટલું મોડું કર્યું તમે તો. એટલે આ લાલભાઈ એવું નહીં, હમ મારા ઘેર મહેમાન આયા. અહીં મહેમાન ને વાત તો કોઈ વ્યવસ્થા કરી આલવી કે ના કરી આલવી, એટલે ખાટલો ડાળીને ઊંઘાડીને આવ્યો. એટલે ધનુભા જો એ વાત તમારી સાચી છે, પણ તમને એટલી ખબર છે કે ગમે તેવા ભજન હોય ને, પણ પેલું ભજન તો તમારું જ હોય, અને તમે ના જો તો સુધી ભજન ચાલુ ના થાય. એટલે મેહુલજી એ તમારે કેવી સાચી વાત છે, પણ મારા મહેમાન ને કોક તો કરવું પડે કે અડધી રાતના બાપડા આયા એટલે વ્યવસ્થા તો કરી આલવી કે. સારું હડો, હવે ખોટો હોય ટાઈમ નહીં બગાડો. હટજો. એ પંચવાળો સભાવાળો ખમાન મજા ભાઈ, બધાને ખમાન મજા. એ ભાઈ એટલે તું એ ખરી સભા મારી આબરૂ લીધી હતી ભાઈ. એટલે બુઆજી પૂછશે તમારે આબરૂ લીધી. એટલે મારા એક વાર ની આબરૂ નહીં ગોમમાં કે આબરૂ લીધી. એટલે માફ કરજો, માફ કરજો. અલ્યા ભાઈ તારા તો મારી આબરૂ ન્યાય હાલવો પડશે ભાઈ. નકમ હું છોડ્યો નહીં લે. આખા ગામ વચ્ચે બહુ આબરૂ આલ્યો તો. એટલે ગામમાં એટલે ભુવાની આબરૂ મૂચો લીધી તે ભૂ કે આબરૂ લીધી. એટલે માતાજી, અ બુઆજી હુઈ ગયો. આ સંભૂરો જાગતો નહીં. જો કે નાકરો બોલાવા હોય મને બીક લાગે. અલ્યા તારી બુઆજીને તો રાતની માતા આવી. તો ભૂવો ખરા ને તો માતા હાજરું હોય. એ ભાઈ હું કઉ છું ભાઈ, ખબરો શોખ નહીં ભાઈ. બોલો માં બોલો, વાપરું જ છું. એટલે ક્યાંયો તો મન છો કા. હા માં હું તમે કહો એ વાપરું જ છું. બોલો બોલ, બધું માનવા તૈયાર હું ભાઈ. એટલે ભાઈ એટલે પેલી બેલ હાથ એના પૈસા તો માલે નહીં ભાઈ. મારાથી ભૂલ થઈ હોય તો હું પૈસા આપી દીધો ભેંસના ભાઈ. તું તે ધોઈને આપી દીધો. એટલે ભાઈ પૈસા આલી દેજો ને, ઘરનો નળિયો ને પગનો તળિયો નહીં હોય ભાઈ. માં હું પૈસા આપી દીધો, તું તો ધોઈને આપ્યો ભાઈ. તો મને માફ કર માં. અલ્યા તારી
માતું ગયો એટલે પણ એટલે શંભુ તું તો કોઈ દાડો તો બ્યા રાશી નહીં કે બ્યાનો સિલો ચોડે નહીં ઘર આગળ એટલે કોઈ સમજણ નહીં પડતી આ તો બુઆજી એ બુઆજી એટલે તો બુઆજી હુઈ ગયા મારી વાત અધૂરી રહી હવે ઊંઘે આવશે ને મને તો શું કરવાનું બુઆજી હા બુઆજી સવારે ઉઠી એટલે પૂછવું તો સજ ધનુભા હા આજ તો તમારે જબર ઉતાવળ કરી હો એટલે આ મેહુલ જેવું નહીં પણ પેલા મહેમાન એકલા હતા વળી ઈવોને એકલું લાગે કે આપણે જલ્દી જે થારું એમ એમ નહીં કેતો તાણા બરાબર નો ભજન જોમ્યો અને તમે કહો હડો ઘેર આવું તો થોડું ચાલતું હશે ના ચાલા આપણે રોજ તો ભજનમાં જઈએ જ છીએ આ મહેમાન તો હઈ આપવા થોડી ઘણી વાતો કરીએ વળી ના એ તો બરોબર આપણો તો નવાઈ છે તાણ પછી. આપણા આવતા શનિવારે ફેર ભજન છે બરાબર નો જોમાવશું હા હે પંચવાળો સભાવાળો મામા એટલે આ ગરદણીઓ ચો સુધી હુઈ રહ્યો લ્યા એટલે આ જાગો 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 નકા આખી જિંદગી જતી રહે હા ભાઈ બોલો બા બોલો એટલે આ ભાઈ બપોરના 2 વાગે તો હું આજ ધૂળવા આવીએ છું તો બપોરના 2 વાગે જ 11 વાગે ની રાતના માતાજી કે 2 વાગે બપોરના આપણે બોલા પડે કે માતા પૂરી પડી એટલે ભાઈ વાપરો ભાઈ ગમવા ઝઘડો કરેલો કે નહીં હા માતાજી મુયે કરેલો ઝઘડો તો એટલે આ ભાઈ એકનું બોડું ફોડી તું નહીં હા એટલે પેલા ચો મારે તો ઓ કગરી પર માતા નિસોરો બે પાડા હતા માતાજી 2 પાડા હતા મને ખબર જ હતી માતાજી તમે પગ મિલ્યો વાળા એટલો મને ખબર પડી કે મારું દુઃખ વાળા માતાજી આવ્યો માં મને ખબર પડી હતી ભાઈ વખો મટાડવાનો છે મટાડવાનો હા અત્યાર સુધી તો હુઈ રહ્યા ને હુઈ રહ્યા શું કહું અત્યાર સુધી તમે બધા હુઈ રહ્યા સાચી વાત સાચી વાત કોઈને જગાડવા કોઈ આવ્યું નહીં ના માં ના તમે જગાડવા આવો માં ભાઈ ન્યાય આલવો પડશે હો ભાઈ વાનો ન્યાય હા ન્યાય? કહું એ દંડ આલવો પડશે આપા તૈયાર હજુ બા ઓ કે કો સાચી વાત માં તમે કોણ બધું આપવા તૈયારી અમે શું કહું લે જે કો માં તમે કોઈ હાચું પણ માફ કરી દે માં આમાં એ માં થાપ ના મિલે હો થાપ ના મિલે દોત 32 પાડ નાખ્યો શું અરે કીધું તું સોનો મને બાંધતા તું મને થાપ મેલી બાકી થાપ ના મેલ થાપ ના મેલ દોત તો તારા પાણી નાખ્યો સમજો સમજો ના મને તો ના સમજણ ના નહીં પડી. સંભુ તું નહીં સમજ્યો હજુ હું કહેવા માંગી હું સીધું કે એટલે સંભુ આ મેમ્બર છે મેમ્બર હા મને લાગી બેકરી એવું લાગે આ દાદી હો જેઠુબા એટલે વાત સાચી છે સંભુ છે વાત આ જોઈ લે જો બેકરી જ નહીં બે કરતા તાર રૂબરૂ જોઈ કે ના જોઈ કે બે અંગ્રેજી પણ ચમકારી આવી તો એટલે મને હમણાં જગાડ્યો તો કે તારે ન્યાય આલવો પડશે અરે મારે તો કઈ ન્યાય આલું હું હા તમારી જગાડે હતા ઓવા તાન અરે મને જગાડે હતા મને કે બ્યાનો ન્યાય આપવો પડશે અને હું બ્યા તો બાપ ગોતર માં રાશી નહીં ના શંભુ મારી વાત પર આરાત દાડા ધૂમતા છે રાતના બેકડી એ વાત સાચી હો એવું કરશું મને હોંગા શંભુ તો એ બૂતો ઊંઘવા હેડ્યો તું તો હું કર જાજો હું એ હોઈ ગયો અલ્યા તારી આ મેં મને શું કરવાનું જેઠુબા બોલા શંભુજી બોલા ભૂતો જાજી જ હું કરું કો આ ઊંઘવા નહીં દેતા મહેમાન મને અરે શું કરવાનું આ ધનુભા રે ને શંભુજી માની શકમ ભાઈ આ મહેમાન નકમ ઠાલવા ઊંઘવા આયા હી રે અકલા નકરી વેઠ આપીને જાય જોજે
એ તો ચા આરામથી ઊંઘી જુજો જો કે આરામથી ઊંઘી રહી આપણને જગાડી અરે આપણો ને આવી તો આખી રાત જાગી રહ્યો ને તો મારે તો ઉજાગરો થાય અને પાછું 4 વાગે પાણી વળે ના હોય તાન તો શંભુ કોક કર વાં કોક કર જીતુભા હા એક કામ કરશું અલ્યા તું- મહેમાન ને મોચો રહ્યો ને હા. છેટ્ટર જઈને મેલતા આવીએ. જે હાલ જ ઉપાડી લઈ જઉં કેતો ગભા પર ઓન લઈને નાખતા હું કેતો તલાંબાઈ એટલો કંટાળે ઓન થી એટલું ઊંઘવાય જતા નહીં બાદ તો સવારે દારૂ પીવા જવાનું હોય ચપ્પુજી ઉપાડો હું કહું ઉપાડો ઉપાડી લો છો મહેમાન ને શંભુજી બીવાતા નહીં હો આકોટા કરતા ઓન તો સાઈડ માં જ લઈ જો ચોક નાખતા એ ઓન તો હા અલે ચોકો કોઈ ઠંડી વાય આવી તો બને ઓય મૂકો ઓય હા હાવ હા હવે ઊંઘ જ આવશે ને આપણને તો વત્તા મારા સવારે વહેલું ઉઠવાનું હોય અરે મારે પોણી જ છે હો જીતુભા ઠંડી હારી જબરજસ્ત પડવા શંભુજી અલા મને ભૂલતા નહીં હો ભૂલતા નહીં અલ્યા મારી ચોકા એવું થાય ગોગડી દબાઈ દઉં હાલ ગોગડી ના, ના. નાખું ભાઈ એવું ના કરાય ચોકા બીજો ને ઊંઘવા જતું નહીં જો શંભુજી હવે બોલ્યા વગર હુઈ જાજો જો કીધું હવે જગત જગત ના કરતા મને તમે મને ના જગાડતા ના પાપા ના મારા કોઈને જગાડવા જ નહીં હા એ તો વાંધો નહીં હા એ તો વાકવું જરૂરી છે ધનુભા નાના આ તો આખલા આવીને એટલે વાસી રાત છે અલ્યા શંભુજી એ શંભુજી એ એટલે ધરુબા હું તમે ચમકારો હો લ્યા અમાર મહેમાન ઊંઘાડ્યા તો જ્યાં અને ધનુભા તમારા મહેમાન વાણ જોડી ઊંઘાડ્યા હતા ઓલે મહેમાન એક કહેતા હતા કે મને એકલા ફાવશે ને એટલે હું કો આ જેઠુબા ના શંભુજી વચ્ચે ઊંઘાડતો હતો મહેમાન થઈ ગયા શંભુજી હા આ મહેમાન તો નહીં ગયા તારે હા તારી ધનુબા ઓય હુઈ રહ્યા હતા ને? એટલે તમે કીધું તું વાર રાખજો મહેમાન ની એટલે શંભુજી આપણા કોક આપણા ભરોસે મેલી જીવો ને મહેમાન તો પછી આપણે સંભાળવા પડી પણ અમે તો હુઈ અને આ ગયા તો તમારા બેના વચ્ચે ઊંઘાડ્યા હતા તો મહેમાન ચોકન ગયા હતા અમારું ખબર હોય અમે તો હુઈ ગયા હતા ને જેઠુબા અલ્યા હું જ્યાં તા એવું ના ચાલે શંભુજી હું તમારા ભરોસે હોય મેલ્યો તો મહેમાન કહેતા હતા કે મને એકલા ફાવશે નહીં એટલે તમારે જોડી રાખ્યા હતા મુઈ પણ ધનુભા એ તો થોડા દાગીના હતા તે અમે ચોરી કરી લીધા છીએ મહેમાન આટલા ચોક જતા રહે છે હવે ધનુભા ઘેર વાના લઈ વાને લીધા ને? મખાડા નીકળવા જો આપણે ખોડીએ લેવાડો તમે ખોળો ખોળો હમણાં ફળો તો ફેર ને એક તો શંભુ હા ધનુભાગ જો કીધું ને વાત તો આપણે ખ્યાલ નહીં જો શંભુ એટલે તો મુયા જોણો બનવું જો હંગા થંગા તો ઉગા જઈએ શંભુજી હા ટોટારજી એ ટોટારજી મહેમાન જે મગા આશી છે ધનુભા હું હા હું કહેતો તો શું કહેતા હતા મહેમાન એમાં ઘેર તો નહીં જતા રહ્યા ઓ હાચે શંભુજી હો નહીં? ફોન બોન આવ્યો ને ધનુભા તો જતા રહો તું મહેમાન અલ્યા એમ થોડા જતા રહેતા છે ઘેર જવું તો વહેલા ના જતા રહેતા આરતી રહેતા જતા રહી એટલે તમારે જે જવાબદારી આલી હતી એ તો પૂરી કરી નહીં હવે સુખ શાંતિ મહેમાન ખોડાવો એટલે હું મેહુલજી તમે જતા રહ્યા છે મહેમાન મને લાગે એવું અલ્યા તમને લાગે એવું હળો આપણે કે મને કોકનો ફોન આવે મહેમાન જતા રહ્યા હોય હા તો પછી હું મારો મોતો ઉપાડીને માથે કરીને ગયા છી એ ધનુભા સાચી વાત હો તારા હેડજો પેલી સાઈડ હેડો, પેલી સાઈડ હા ઉગાઈએ હા આટલામાં તો કોઈ દેખાતું નહીં અલ્યા મેહુલજી દેખાતો નહીં પણ મહેમાનને ખોળવા તો પડી જ મારે એટલે મેહુલજી હા
આ બાજુ કોઈ ભૂવા કોણ હોય કાન? એટલે ધનુભા માં વાત સાંભળો. હા જો આ બાજુ કોક ને આખો તો કર્યો હા અને પાછા તમારા મહેમાન રહ્યા એ પાછા ભૂવો આ કદાચ આ ભૂવા આયા નીકળ જતા રહ્યા હોય તો ના ના એવું એ બને તો ખરું હો. બોલ, હડો ઈંડા જઈએ તા. હળો. એટલે ઓય કોણ ઊંઘ્યું લે? આટલા બધા આવીને કોણ ઊંઘ્યું? અલ્યા મેહુલજી, આ તો ટોટાલજી. આ તો એરા જ મહેમાન છે. મહેમાન જડી ગયા. મહેમાન જડી ગયા. એ ટોટાજી, ઓય એ ભલા માણસ, ઊભા થો. ઓહો, તમે તો કહેતા જ કે મને એકલાને ફાવે નહીં ને ઘરમાં, અને આ આટલા આઈને તમે તો ઊંઘી રહ્યા હો. અલ્યા ભજન મોય આવી ગયા એના ચીડ તો 2 કલાક તો આટલા તમને ખોડ્યા, તમને ઊંઘાડ્યા હતા તો ને તમે ઊંઘ્યા હો તો. અરે મહેમાન અમાર જોડે ઊંઘ ના આવી હું એવું જ લાગે સંભુજીઓ. નહીં જેઠુભા. હા ટોટાજી, હા આ તમે ખરાબ આમ ચોથી આવી ગયા? એ તો ખબર પડતી નહીં હું હોય તો અહીં આવ્યો યાર. તમારે જોડે તો ઊંઘ્યું. અમાર જોડે તો ઊંઘ્યા હતા પણ તમને ઊંઘ ના આવી અમાર જોડે હું તમે આટલા બધા આવીને ઊંઘવું પડ્યું તમારે. હું તો ઊંઘ્યા જેવી ઊભો જ થયો નહીં યાર. તો આટલે જ આવી ગયો. ઓહો, તો ખાટલો તો હેડતો નહીં, તે ખાટલો હોય આવી ગયો હોય. તમે જ આવ્યા હોય કે? ધનુભા નક્કી આ મહેમાન બેકરા લાગ્યો. હા હો સાબુ, એ તારા કેવી સાચી વાત. મેં મને બેકરી તો છી. હા હું નહીં કહેતો. એટલે તમે હો ભલે કહેતા પણ શંભુજી, હા. ગમે તે માણસ હોય ને બેકરા ને તો આ જગ્યા ઉપરથી બીજા જગ્યા ઉપર જાય, બાકી એના અંગાત વસ્તુ હોય ને એ લઈ ના જાય. અને ઓના અંગાત તો ખાટલો એ છે ને ગોદડો આય છે. હા, જો એ તમારી કેવી સાચી વાત છે. આપણે મોડા બેકડા દેખલો જાય, ખાટલો સીધી આવે. એટલે નક્કી આ દાળમાં કોક કાળું છે. આ શું વાત છે મને કેવી? અલ્યા ધનુભા, હા હા તો બેકરો શું ખાટલો ગાટા ઉપાઈને આવતું રહ્યો શું વાંધો નહીં, જવા દો. લડો આપણે બધા ઊંઝી કણ. અરે હાથ જોડીએ. હવે તમાર જોડે નહીં ઊંઘવું હો. હું તો હાથ જોડવાના આવે, ઊંઘી જો હડો. અરે ધનુભા હું વાત કરું આ મહેમાનની, અમાર ઊંઘવા જ ઈચ્છા જ નહીં લગાડે. એટલે તક ખાટલો લેવા આવવું પડ્યું હોવાનું. ઓહો, તો આ ખાટલો તમે ઉપાડી રોલા. હવે તારું કરીએ કો ઊંઘવા જ દીધી તે 5 મિનિટે હાય માતાજી ઢૂંઢતા એવું કહો કો. મારા હવારે વહેલું 5 વાગે દારૂ પીવા જોવાનું થાય. અમારે પોણી વાળવા જવાનું થતું હતું. હા એ વાત બરોબર. કા મહેમાનને તમને ઊંઘવા ના દીધા, વાત થઈ ગઈ બરોબર. હા. પણ જો જેઠુબા દારૂડી અહીં પણ તમે તો સમજો ના હોય ને. આ કદાચ મહેમાન એટલું બધું તમને હેરાન કરતા હતા, આકોટા કરતા હતા, તો તમે ફોન કરીને ધનુભા કહી હતા કે ભાઈ ધનુભા જલ્દી આવજો, આ મહેમાન અમારે ઊંઘવા દેતા નહીં. આ એના મહેમાનો તો ખરાબ આમ લાઈને ઊંઘાડવા ના આવી. આ ખરાબ ઉગાડ્યા, જીવો કાઈ ન મારા મહેમાન ને મહી નાખે તો એટલે મારે હું જવાબ આલવાનો ઈવન ઘરવાળો. અલ્યા ધનુભા, રહેવા દો હવે. કોઈ મહિને નાખે ને જે થવાનું તે થઈ ગયું. હવે મારી કુટેવ છે બરોબર. અને બચારા થાચે પાચે હોય કંટાળે ખરા, ગમે તેવો માણસ હોય કંટાળે યાર. ધનુભા હા હવે તમે આ બધું જે થયું ભૂલી જો. આ મહેમાનનો ખાટલો રે ને તમારા ઘેર ઢાળો, આ મહેમાનને તમારા જોડી ઊંઘાડો. ઘરમાં હેડો. ઊંઘે એટલે તમને સંભળાય જ નહીં. અને તમે તમારા ઘેર જઈને ઊંઘો અને આમ ખાટલો લઈ લો ને તમારા ઘેર આ ઊંઘાડો. ખાટલો પકડાવો હડો, માર ઘર સુધી હડો. અને ધનુભા હું જઉં તા નવી. એ હા તમે તો હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા